આજે આપણે એકદમ હેલ્ધી અને ખાસ કરીને શિયાળામાં ખવાતો મેથી પાક બનાવશું. આ મેથી પાક એકદમ સરળ રીતે બની જાય છે. તો સૌપ્રથમ એક કઢાઈમાં આપણે ઘી લઈશું અને એમાં ગુંદર તળી લઈશું. ગુંદર તળાઈને ફૂલાય એટલે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું બધો ગુંદર, અને વાટકીની મદદથી તેને ક્રશ કરી લઈશું, ભૂક્કો કરી લઈશું. હવે એ જ કઢાઈમાં આપણે ઘી લઈશું અને સૂકા કોપરાનું છીણને શેકી લઈશું. હવે એ કઢાઈમાં આપણે 6 ચમચી મોટી ઘી લઈશું અને એક વાટકી ઘઉંનો લોટને શેકી લઈશું. લોટમાં જરૂર જણાય એમ ઘી ઉમેરતા જઈશું અને લોટને શેકતા જઈશું. લોટ શેકાશે એમ લોટમાંથી ઘી છૂટું પડશે અને લોટની સુગંધ આવશે. આપણે ઘઉંનો લોટ ધીમા ગેસે શેકવાનો છે. હવે લોટ આપણો શેકાઈ જાય એટલે આપણે એને એક ડીશમાં નીકાળી લઈશું ને એ જ કઢાઈમાં આપણે ઘી લઈશું અને અડદનો લોટને શેકીશું. ઘઉંના લોટ કરતાં થોડો ઓછો અડદનો લોટ લેવાનો છે. એને શેકતા જઈશું અને જરૂર જણાય એમ ઘી ઉમેરતા જઈશું. લોટ શેકાશે એટલે તો ઘી છૂટું પડશે. એમાં આપણે 3 ચમચી સૂંઠ પાવડર અને 3 ચમચી ગંઠોડા પાવડર લઈશું અને શેકી કાઢીશું. હવે આપણે અડદના લોટ કરતાં પણ ઓછો મેથીનો લોટ લેવાનો છે અને ડ્રાયફ્રૂટને જે ઘીમાં શેકીને આપણે ભૂકો કર્યો હતો એ પણ એડ કરવાનો છે અને શેકવાના છે બરાબર. ત્યારબાદ બધું શેકાઈ જાય એટલે આપણે જે ઘઉંનો લોટ શેકીને અલગ નીકાળ્યો હતો એ કોપરાનું છીણ, ગુંદર બધાને બરાબર મિક્સ કરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. ત્યારબાદ આપણે એક બીજી કઢાઈમાં ગોળનો પાયો બનાવીશું. ગોળનો પાયો થઈ જાય એટલે આપણે એને જે આપણો બધા લોટ મિક્સ કરીને કઢાઈ રાખી છે એમાં ગોળનો પાયો એડ કરી દઈશું. બધું બરાબર ગોળનો પાયો એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ જ કઢાઈને ગેસ ઉપર મૂકવાની છે અને ગેસની આંચ મીડિયમ રાખવાની છે. બધું જ એક રસ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. એક મોટી ડીશ ઘી લગાવીને એના પર આપણે બધું મિશ્રણ પાથરી દઈશું અને તાવેથાની મદદથી એક સરખું કરી દઈશું અને ચોરસ પીસ પાડી દઈશું. એના ઉપર આપણે ડ્રાયફ્રૂટનો ભૂકો પણ નાખીશું. હવે આપણે ચોરસ પીસ પાડી દઈશું અને એને 15 મિનિટ માટે મૂકી દઈશું. ત્યારબાદ આપણે એક